જાણીશું। ગાંધીનગરમાં વર્ષ 2020ની બેચના બોન્ડેડ મેડિકલ ઓફિસર્સે ભરતી પ્રક્રિયામાં સમાનતા અંગે પારદર્શિતાની માંગ સાથે આરોગ્ય મંત્રીને આવેદનપત્ર પાઠવ્યું છે। તબીબોનો આક્ષેપ છે કે આરોગ્ય વિભાગે 3336 પાત્ર ઉમેદવારોમાંથી માત્ર 1490ને જ ચોઇસ ફિલિંગ માટે મંજૂરી આપતા અનેક ઉમેદવારો પ્રથમ તબક્કાથી વંચિત રહ્યા છે। તબીબી અગ્રણી ડોક્ટર અક્ષયગીરી ગોસ્વામીએ નેટ પીજી પરીક્ષા પૂર્ણ થયા બાદ ચોઇસ ફિલિંગનો બીજો રાઉન્ડ યોજવામાં આવ્યો અને તમામ પાત્ર ઉમેદવારોને સમાન તક આપવા માટેની માંગ કરી છે। આજરોજ અમે સ્વર્ણિમ સંકુલ 2 ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસરિયાને બોન્ડેડ મેડિકલ ઓફિસરો છે કે જેમના જે ચોઇસ ફિલિંગ છે એની અંદર વિસંગતતા જોવા મળી છે તે બાબતે અમે એક સકારાત્મક રજૂઆત કરવા માટે આવ્યા હતા। અમારી એકમાત્ર રજૂઆત છે કે અત્યારે માત્ર જે 9મી જુલાઈથી જે ચોઇસ ફિલિંગ માટે અને આજે 13 જુલાઈ 2 વાગે જે ચોઇસ ફિલિંગ પૂરી થવાની છે એમાં માત્ર 1490 ઉમેદવારોને ચોઇસ ફિલિંગ માટે એપ્લિકેબલ કરવામાં આવ્યા છે। તેના બદલે 3336 વિદ્યાર્થીઓને કરવામાં આવે, જેના કારણે આરોગ્ય સુખાકારી છે કે જે ગ્રામ્ય સ્તરે ખૂબ સારી રીતે સુદૃઢ રીતે અપનાવી શકાય છે એવું અમને લાગી રહ્યું છે। અમારી આ સકારાત્મક રજૂઆત છે અને અમને વિશ્વાસ છે કે માનનીય પ્રફુલભાઈ પાનસરિયાના નેતૃત્વ હેઠળ આરોગ્ય તંત્ર જે છે એ ખૂબ સારી રીતે આ બાબતે સકારાત્મક નિર્ણય લેશે અને અમારો સકારાત્મક અભિગમ છે કે સરકારશ્રી આ બાબતે ચોક્કસ વિચારણા કરશે।